હેલો એવરીવન, આઈ એમ નિકિતા. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે તમામ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ હોય તેમાંથી પૂછાતો પ્રશ્ન એટલે કે કેલેન્ડરનું રિઝનિંગ તમામ આપણે આ વિડીયોમાં જોવાનું છે. કેલેન્ડરમાંથી પૂછાતા તમામ પ્રશ્ન, વેરિએશનવાળા જેટલા પણ પોસિબલ પ્રશ્ન આવી શકે છે તમારી ગવર્મેન્ટની એક્ઝામના, એ બધા જ પ્રશ્નો હું તમને એક જ વિડીયોમાં સોલ્વ કરાવી દઈશ. આખો વિડીયો જોઈ લેશો એટલે કેલેન્ડરના કોઈ પણ પ્રશ્ન તમે ચૂટકીમાં સોલ્વ કરી શકશો. તો એના માટે વિડીયોને એન્ડ સુધી જોજો. જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે ગવર્મેન્ટ એક્ઝામની તમામ પ્રકારના વિડીયો રિઝનિંગના અને મેથ્સના હું ધીરે ધીરે એક એક ટોપિક વાઇઝ, કન્સેપ્ટ વાઇઝ એક્ઝામમાં પૂછાઈ ગયેલા દાખલાની ગણતરીની સાથે બધા જ વિડીયો હું તમને અહીંયા સોલ્વ કરાવવાની છું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોના એન્ડમાં જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને એક લાઇક આપી દેજો. ઓકે, તો આ વિડીયોમાં કેલેન્ડરને લગતા તમામ દાખલા સોલ્વ કરાવીશ. મેં એવા ટાઈપના દાખલા લીધા છે જે હમણાં તાજેતરમાં તમારી જે સર્વેયરની એક્ઝામ લેવાની હતી એમાં જેટલા પણ પ્રકારના કેલેન્ડરના દાખલા પૂછાણા હતા, અમુક જીપીએસસીના દાખલા પણ મેં આમાં લીધેલા છે. તો હમણાં જે સીસી એક્ઝામ આવવા જઈ રહી છે એના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે સર્વેની એક્ઝામ ને એમના સીસીની એક્ઝામ બંને એક જ બોડી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો તમે સમજી શકો છો કે હેલ્પફુલ છે. તમે જોઈ શકો છો ને કેલેન્ડરમાં જેટલા પણ વેરિએશનવાળા દાખલા છે બધા જ હું સોલ્વ કરાવી દઈશ. ઓકે, તો સૌથી પહેલી ટ્રીક, 4 ટ્રીકના તમારા ટોટલ દાખલા પૂછાય છે. કયા કયા? એક તો સૌથી પહેલું કે કોઈ પણ તારીખ આપી દીધી હોય અને એમાં અઠવાડિયાનો વાર શોધવાનો હોય. બીજું, તમને કીધું હોય કે ભાઈ આ તારીખે આ વાર હતો તો હવે પછીની આ તારીખે કયો વાર હશે. ત્રીજું, તમને કીધું હોય કે જન્મદિવસ, કે 2024માં તમારો જન્મદિવસ આ તારીખે હતો તો હવે પછી પાછો જન્મદિવસ ક્યારે સેમ વારે આવશે. અને નેક્સ્ટ તમને પૂછ્યું હોય કે ભાઈ આ વર્ષ, જેમ કે એમ પૂછ્યું હોય કે 2024નું બેઠે બેઠું વર્ષ પછી કયા વર્ષમાં રિપીટ થશે. બેઠે બેઠું એટલે કે વાર, તારીખની સાથે વાર પણ રિપીટ થવું પડે. બેઠું કેલેન્ડર, 2024નું બેઠું કેલેન્ડર હવે પછીના કયા વર્ષમાં રિપીટ થશે. તો આ 4 ટાઈપના વેરિએશનવાળા દાખલા આપણે એક જ વિડીયોમાં શીખીશું. એનો મતલબ કેલેન્ડરનું રિઝનિંગ ચેપ્ટર આખું તમારું એક જ વિડીયોમાં ફિનિશ. સૌથી પહેલી ટાઈપનો પ્રશ્ન પૂછાય છે વારાઘડીએ. હમણાં જ આ પૂછાયેલો પ્રશ્ન છે, મેં અહીંયા લીધો છે એક્ઝામ્પલ. જેમ કે 18 જાન્યુઆરી 1969ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો તે શોધો. ઘણા સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન થાય છે. બધાની અલગ અલગ મેથડ હોય છે, પણ મારી જે મેથડ છે બહુ ઇઝી છે. કોડ યાદ રાખવાના છે તમારે, કોડથી જ હું કરાવીશ, પણ કોડને યાદ રાખવા જ નહીં પડે, તમને સરળતાથી યાદ રહી જશે. જેમ કે હું બધા એક્ઝામ્પલ તમને મતલબ કોડ બતાવીને નહીં, મગજમાં કોડ કઈ રીતે યાદ કરવો એ રીતે સોલ્વ કરાવીશ. બરાબર? પહેલો દાખલો લઉં છું એટલે કોડ તમને યાદ રાખતા શીખવાડીશ, પછી જ આપણે કોડ વગર સોલ્વ કરીશું. કોડનો યુઝ કરીશું પણ કોડ જોવા નહીં બેસીએ, મગજમાં આપણે કોડ નક્કી કરી નાખશું. જેમ કે આ પહેલો દાખલો આપણે સોલ્વ કરવા જઈ રહીએ. 18 જાન્યુઆરી 1969 કયો વાર હતો એ નક્કી કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે 5 વસ્તુ જોશે. એક તો જોશે તમારે તારીખ, જેમ કે આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે તારીખ કઈ છે 18. તો જે પણ તારીખ હોય બેઠે બેઠી લખી નાખો. 18 તારીખ 18 લખાઈ ગઈ. હવે તમારે રાખવાનું છે મહિનો. તો મહિના માટે કોડ જોશે. મહિના માટેનો કોડ નક્કી કરવા માટે તમારે આ રીતે યાદ રાખવાનું છે. પહેલા લખી નાખો 12નો વર્ગ. જેમ કે અહીંયા લખ્યું છે આપણે 144. 144 એટલે શું થઈ ગયું? 12નો વર્ગ. 144 લખી દીધું. પછી લખવાનું 5નો વર્ગ, પરંતુ 3 અંકમાં, એટલે કે 025. 5નો વર્ગ થાય 25, પરંતુ એને લખીશું 025. પછી લખીશું 6નો વર્ગ, એટલે કે 036. આવી ગયું 6નો વર્ગ. હવે 3 મહિના પાછળ વધે છે તો યાદ રાખી લેજો 146. યાદ રાખી લો 146. તો આ તમારા મહિનાના કોડ યાદ રહી ગયા. આંખ વીંચીને પણ બોલી શકો છો. 12નો વર્ગ 144, 5નો વર્ગ 025, 6નો વર્ગ 036 અને પાછળના 3 મહિના વધીને યાદ રાખવાનો 146. બરાબર? તો આપણે દાખલામાં જોયું કયો મહિનો હતો આપણો? જાન્યુઆરી. તો તમે જોઈ શકો છો જાન્યુઆરી મહિનાનો કોડ કયો છે? 1. તો હવે આપણે અહીંયા લખીશું મહિનાનો કોડ 1. બરાબર? તો 2 અંકમાં લખીશું એટલે કે 01 થઈ ગયું. ત્રીજું, તમારે લખી દેવાનું વર્ષ. વર્ષ ગમે એ વર્ષ હોય તમારે એના પાછળના 2 અંક લખવાના. જેમ કે અહીંયા 1969 છે તો પાછળના 2 અંક 69, તો અહીંયા લખી દો 69. ચોથી વસ્તુની જરૂર પડશે તમારે લીપ વર્ષ. તો અહીંયા 1969 સુધીની સદીમાં કેટલા ટોટલ લીપ વર્ષ આવ્યા? તો લીપ વર્ષ જાણવા માટે આપણે પાછળના 2 અંક 69 ને જુઓ. કોઈ પણ વર્ષ લીપ વર્ષ છે કે નહીં કઈ રીતે નક્કી કરે? આ પણ તમને પૂછી જાય કે ભાઈ નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે. તો અહીંયા સુધી આ દાખલાને પહેલાં રહેવા દઈ, સાઈડનો કન્સેપ્ટ જોઈ લઈએ. કોઈ પણ વર્ષ લીપ વર્ષ છે કે નહીં કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? જ્યારે કોઈ પણ વર્ષ જે હોય એને તમે નિશેષ 4 વડે ભાંગી શકો.
નિશેષ જ્યારે 4 વડે ભાંગો ત્યારે શેષ 0 આવે ને નિશેષ ભાંગ્યું કહેવાય. કોઈ પણ વર્ષને નિશેષ 4 વડે ભાંગી શકો તો એ લીપ વર્ષ હોય, અને 4 વડે ન ભાંગી શકો તો એ લીપ વર્ષ ન હોય. હરેક 4-4 વર્ષે લીપ વર્ષ તમારું શું થાય છે? રિપીટ થાય છે. બીજો કન્સેપ્ટ જો સદીમાં આપ્યો, મતલબ શતકમાં આપ્યું હોય, શતક એટલે કે આવી રીતે 2000 આપ્યું હોય, 1900ની સાલ આપી હોય, શતક જ્યારે આપ્યું હોય ત્યારે તમારે એને ભાંગાકાર કરવાનો 400 સાથે. જો 400 સાથે ભાંગાકાર થઈ શકે તો એ લીપ વર્ષ હોય, નકર ન હોય. આ થોડુંક લીપ વર્ષનો કન્સેપ્ટ તમને અહીંયા સમજાવી દીધો. પાછા આપણે વર્ક પર આવી જઈએ. શું કીધું હતું? પહેલાં મેં તારીખ લખી દીધી 18, મહિનાનો કોડ 01 લખી દીધો, પાછળના વર્ષ લખવાનું, તો પાછળના 2 અંક 69. હવે તમારે લીપ વર્ષ કેટલા આવ્યા એ લખવાનું. તો લીપ વર્ષ કેટલા આવ્યા એ શોધવા માટે પહેલાં તો પાછળના 2 અંક 69 ને 4 વડે ભાંગવાનું. બરાબર, 4 એકા 4, 2 વચ્ચે ઉપરથી આવ્યા 9, 7 ચોક 28, 29 માંથી 28 જાય તો 1. અહીંયા જે પણ ભાગફળ આવે એનો મતલબ કે અત્યાર સુધીમાં 1969 સુધીની સદીમાં ટોટલ તમારા 17 લીપ વર્ષ આવી ગયા છે. તો એનો મતલબ અહીંયા આપણે લખીશું 17. અને હવે તમારે લખવાનું છે શતકનો કોડ. શતક એટલે કે સેન્ચુરીનો કોડ. જેમ કે આ 1969 છે એ કયા શતકમાં આવે? 20મી સદી. કેમ 20મી સદી? કારણ કે 1900થી લઈને તમારા 2000 સુધીના જેટલા વર્ષ હોય એને 20મી સદી કહેવાય. તો સદીનો કોડ યાદ રાખવા માટે 3165. શું યાદ રાખવાનું? 3165. આ જોઈ લો, આ સેન્ચુરિટી કોડ 3165. એટલે કે જો 18મી સદી હોય તો 3, 19મી સદી હોય તો 1, 20મી સદી હોય તો 6 અને 21મી સદી હોય તો 5. 3165 એટલી જ સદીની જરૂર પડશે. તો આપણે અહીંયા જોયું કે આપણી 20મી સદી છે દાખલામાં, તો 20મી સદીનો કોડ કયો છે? 6. એનો મતલબ આપણે અહીંયા લખીશું 06. શતકના કોડમાં શું આવશે? 06. બસ આટલું જ. આટલું થઈ ગયું. હવે આ બધાનો સરવાળો કરવાનો. તો જે ઓલરેડી 7 સરવાળો થતો હોય અથવા તો 7ના ઘડિયામાં આવતી હોય એવી તમે ડાયરેક્ટ ઉડાડી પણ શકો છો. જેમ કે આ 6 છે અને 6 વત્તા 1 7 થઈ ગયું. તો 7 તો ડાયરેક્ટ નિશેષ 7 વડે ભાંગી જ શકાય, એટલે હું પહેલાં જ અહીંયા કાઢી નાખું. હવે મારી 3 સંખ્યા વધી, 3નો સરવાળો કરું તો થશે તમારું આ 9 ને 8. 9 ને 8 તમારું થઈ ગયું 17. 17 ને 7 થઈ જશે 24. 24નો ચોગડો વધી પડી 2. 6 7 8 9 10, 104 આવે છે. જે પણ જવાબ આવે સરવાળાનો એને 7 વડે ભાંગી નાખવાનું. તો આપણે આ 104 ને જ્યારે 7 વડે ભાંગીશું તો 7 એકા 7, 3 વચ્ચે ઉપરથી આવ્યા 4, 7 ચોક 28, 34 માંથી 28 જાય 29, 31, 32, 33, 34. કેટલા વધ્યા? 6. તો આ જે 6 છે ને એ દિવસનો કોડ છે. કયો દિવસ આવશે એના માટેનો. તો 3 કોડ યાદ રાખવાના. પહેલા આપણે કયો યાદ રાખ્યો? મહિનાનો. ઈઝી હતો, યાદ રહી ગયો. સદીનો 3165 ઈઝી છે, યાદ રહી ગયો. અને દિવસનો કોડ તો બહુ ઈઝી. 0 થી શરૂ કરવાનું. 0 એટલે રવિવાર, 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, એવી રીતે. તો એના માટેનું આ ટેબલ છે. જો કયું આપણો એવું છે? 6. તો 6 માટે કયો છે? શનિવાર. એનો મતલબ આપણો જવાબ આપણને મળી ગયો કે આ વારે શનિવાર હશે. તમે જોઈ શકો છો જવાબ આપણો સેટી આવી ગયો. અને કઈ રીતે લાવ્યું બધું મેં તમને સમજાવી દીધું. તમારે શું યાદ રાખવાનું છે? જરીક આ કોડ. અને ઈઝી છે, ગોખવાની પણ જરૂર નથી. સ્ક્રીનશોટ લઈ લેજો, સેવ કરીને રાખી લેજો, એટલે તમારે જ્યારે જરૂર પડે ત્યારે યુઝ કરી શકો છો. પરંતુ મોઢે તમને યાદ રહી જશે. હોપ બધાને ક્લિયર સમજાઈ ગયું. ચલો હવે આપણે બીજો દાખલો સોલ્વ કરવાની કોશિશ કરી. જે આ દાખલો છે તમારી જીપીએસસીની એક્ઝામમાં આવી ગયેલો દાખલો છે. 5 વસ્તુ જોશે. સૌથી પહેલી તારીખ જોશે તો આપણને અહીંયા કીધું છે 3 ફેબ્રુઆરી 1971. તો 3 તારીખ આપી દીધી છે, તો આપણે અહીંયા લઈશું તારીખ છે 03. 2 અંક લખીશું એટલે હું લખી દઉં 03. હવે લખવાનો મહિનાનો કોડ. જેમ કે મહિનાનો કોડ અહીંયા છે, મહિનો ફેબ્રુઆરી મહિનો છે, એટલે કે તમને પહેલા 12નો વર્ગ લખવાનું 144. 44 બીજી પોઝિશન ઉપર શું છે? 4 અંક છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાનો આપણને કોડ મળી ગયો 04. ત્રીજું લખવાનું હતું વર્ષ. વર્ષના છેલ્લા 2 અંક. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1971 છે, તો વર્ષના છેલ્લા 2 અંકને આપણે લખી નાખીએ 71. ચોથું લખવાનું હતું તમારે લીપ વર્ષની સંખ્યા. અત્યાર સુધીમાં કેટલા લીપ વર્ષ આવી ગયા છે ઈ. તો ઈ શોધવા માટે આ છેલ્લા 2 અંક છે એને 4 વડે ભાંગી નાખવાનું. 71 ને 4 વડે ભાંગીએ. 4 એકા 4, 3 વચ્ચે ઉપરથી આવ્યા 1, 7 ચોક 28, 7 ચોક 28, 3 શેષ વચ્ચે. પરંતુ આપણે અહીંયા ભાગફળ લેવાનું છે. 17 લીપ વર્ષ આવ્યા છે ટોટલ, તો અહીંયા લખી નાખીએ 17.
હવે સેન્ચુરી કોડ યાદ રાખવાનો છે, શતકનો કોડ. તો આપણે જોઈ શકીએ છીએ કે 1971 કઈ સદી આવે? 20મી સદી. અને 20મી સદીનો કોડ મેં હું યાદ રાખ્યું હતું 3165. તો 3165. તો અહીંયા 18, 19 ને 20, 20મી સદીનો કોડ આવી ગયો 6. તો અહીંયા લખી નાખો 06. જો આપણે એક વખત ટેબલ જોયું, જેટલા કોડની જરૂર હતી બધા મોટે થઈ ગયા, કારણ કે ઇઝી છે યાદ રાખવું. બરાબર. હવે શું કરશું? આપણે આ બધાનો સરવાળો કરી લઈએ. ફટાફટ સરવાળો કરીએ. 4, 5, 6, 7. તો આ બંનેનો સરવાળો 7 જ થાય છે, અને 7 એકા 7 ડાયરેક્ટ ઉડી ગયું, જવા દો. હવે આ 3 સંખ્યા વધી એનો કરીએ આપણે. તો 6 ને 1 7, 7 ને 7 14 નો 4, વધી 1, 8 ને 1 9, 94 વધે છે. 94 ને જ્યારે 7 વડે ભાંગીશું. કેમ 7 વડે ભાંગીએ? કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય. બરાબર. 7 એકા 7, 2 શેષ વધી, ઉપરથી આવ્યા 4, 7 તેરી 21, કેટલા વધશે? 3. તો 3 માટે વારનો કોડ કયો? 0 થી શરૂ કરીએ છીએ. 0, 1, 2, 3. આપણે 3 જોતું છે, રવિ, સોમ, મંગળ ને બુધ. એટલે કે આનો જવાબ આવશે બુધવાર. યસ, તમારો આન્સર આવી ગયો. કઈ રીતે બુધવાર આવ્યો? ક્લિયર? સમજાઈ ગયું? હો, બધાને સમજાતું છે? ફટાફટ આપણે આગળનો દાખલો જોઈએ, કારણ કે હું વધારે ટાઈમ તમારો નહીં બગાડું, તમારે ડિટેલમાં જ શીખવાડું છું, બધાને સમજાઈ જતું હશે. આજે છે ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો, મેં અહીંયા ક્વેશ્ચન લીધો છે. તમને કીધું છે 2 ફેબ્રુઆરી 1801ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે? 2 ફેબ્રુઆરી 1801. ઘણાને અહીંયા થોડું કન્ફ્યુઝન થશે. જો, સૌથી પહેલા આપણે શું લખવાનું? મહિનો. સૌથી પહેલા આપણે શું લખીશું? તારીખ લખીશું. તારીખ કઈ છે? 2 ફેબ્રુઆરી. એનો મતલબ 2 તારીખ છે, તો આપણે લખી દઈએ 02. બરાબર. પછી આપણે લખીશું મહિનાનો કોડ, મંથ. મહિનાના કોડ માટે કયો મહિનો છે? ફેબ્રુઆરી, એટલે કે બીજો મહિનો. 144. તો બીજી પોઝિશન ઉપર 4 આવે છે, એનો મતલબ 04. થઈ ગયું. નેક્સ્ટ આપણે લખીશું વર્ષના છેલ્લા 2 અંક. તો અહીંયા વર્ષ આપણને દેખાઈ રહ્યું છે 1801. એનો મતલબ છેલ્લા 2 અંક 01 છે, તો આપણે અહીંયા લખી દેવાનું 01. પછી તમારે લખવાનું અત્યાર સુધીના શતકમાં આવેલા લીપ વર્ષ. તો લીપ વર્ષ નથી, તો અહીંયા સદી ચાલુ જ થઈ છે 1801, અને એ છે લીપ વર્ષ નથી. જો તમને એમ ન સમજાય તો મેં શું કીધું? પાછળના 2 અંક 01 ને 4 વડે ભાંગવાનું. તો અહીંયા તો 1 જે છે 4 કરતાં નાની જ સંખ્યા છે, એટલે 4 ગુણ્યા 0 કરીશું તો 0 આવશે, ને 1 માંથી 0 જાય તો 0. એનો મતલબ ટોટલ કેટલા લીપ વર્ષ આવ્યા? 0 લીપ વર્ષ. એકય લીપ વર્ષ આવ્યું જ નથી, તો અહીંયા આપણે લખી દઈશું 00. હવે 5મી વસ્તુ તમારે સેન્ચુરી કોડ લખવાનો છે. એનો મતલબ શતકનો કોડ લખવાનો છે. 1801 જે છે એ 19મી સેન્ચુરીમાં આવે, 18મી નહીં, કારણ કે 1800 સુધીના 18મી સેન્ચુરીમાં આવે. તો 1801 19મી સેન્ચુરીમાં આવે. આપણો સેન્ચુરી કોડ કયો છે? 3165. આ બતાવે 18મી, આ બતાવે 19મી સેન્ચુરી. તો 19મી સેન્ચુરીનો કોડ શું છે? 01. આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ. 4 ને 2 6, 7 ને 8, સરવાળો 8 થાય છે. 8 ને જ્યારે 7 વડે ભાંગીશું તો 7 એકા 7, 8 માંથી 7 બાદ થશે તો શેષ આવશે 1. 1 જે છે કયો વાર બતાવે છે? સોમવાર. બરાબર ને? કારણ કે આપણે આમ યાદ રાખીએ છીએ 0, 1, 0 એટલે રવિવાર, તો 1 એટલે સોમવાર. તો આપણો જવાબ અહીંયા આવી ગયો સોમવાર. સેટિસ્ફાઈ થઈ ગયું છે ને? કોડ રાખવું ઇઝી, યાદ રાખવું. તો અત્યાર સુધી આપણે જેટલા દાખલા જોયા ને બધું તમે જોઈ શકો છો. 3 દાખલા આપણે જોયા ને લીપ વર્ષ નથી, બિન લીપ વર્ષના જોયા. તો લીપ વર્ષ હોય તો થોડોક માઇનોર ચેન્જ કરવાનો છે. આવો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. જેમ કે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો 15 જુલાઈ 1776ના રોજ અઠવાડિયાનો કયો દિવસ છે તે શોધો. ઓલરેડી આ પરીક્ષામાં ફોરેસ્ટની એક્ઝામનો પૂછાઈ ગયેલા જેટલા દાખલા છે ને બધા પૂછાઈ ગયેલા અહીંયા મેં પ્રશ્ન લીધેલા છે. ગોતીને બધા એક પીડીએફમાં મેં લીધેલા છે, જેથી તમને પણ આઈડિયા આવે કે કયા ટાઈપના દાખલા પૂછાય છે. બરાબર. તો હવે અહીંયા કીધું છે 15 જુલાઈ 1776. સેમ જ કન્સેપ્ટ રહેશે, એક માઇનોર ચેન્જ છે, ને એ ચેન્જ પણ લોજિકલી છે. હું તમને શીખવતી જઈશ, સાથે સાથે કહેતી જઈશ. જેમ કે સૌથી પહેલા આપણે 5 વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલું છે આપણું તારીખ. તો આપણે અહીંયા રકમમાં જોઈ શકીએ છીએ કે તારીખ છે 15, તો આપણે અહીંયા લખી દઈએ 15. નેક્સ્ટ પછી આપણે લેવાનું મંથનો કોડ, એટલે કે મહિનાનો કોડ. તો મહિનો આપણે જોઈ શકીએ છીએ જુલાઈ. જુલાઈ એટલે કેટલામો મહિનો? 7મો મહિનો. કોડ કઈ રીતે યાદ રાખ્યા? 12નો વર્ગ, અહીંયા આવશે તમારો 5નો વર્ગ, અને અહીંયા આવશે 6નો વર્ગ, પણ 036 લખીએ છીએ. તો જુલાઈ માટેનો કોડ કયો થયો? 0. તો એનો મતલબ અહીંયા લખી દઈએ 00. ડન. નેક્સ્ટ આપણે લખીએ છીએ વર્ષ. વર્ષના છેલ્લા 2 અંક આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વર્ષના છેલ્લા 2 અંક 76 છે, તો અહીંયા લખીશું 76. પછી તમારે લીપ વર્ષ લખવાના છે. તો લીપ વર્ષ લખવા માટે આપણે છેલ્લા 2 અંક 76 છે એને 4 વડે ભાંગીશું. 4 એકા 4,
3 વચ્ચે ઉપરથી આવ્યા 6, 9 ચોક 36 થઈ ગયું, અને 36માંથી 36 બાદ કરીએ તો 0 આવે. શેષ 0 આવી એનો મતલબ આપણને એટલી ખબર પડી કે આ 1776 જે છે ને એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું, અહીંયા લીપ વર્ષ લખીએ છીએ એનો મતલબ કે અત્યાર સુધીમાં એટલા લીપ વર્ષ આવી ગયા છે શતકમાં, પણ આ 76 તો ઓલરેડી ખુદ જ લીપ વર્ષ છે. તો એનો મતલબ જે ખુદ રનિંગ અત્યારે વર્ષ છે એ વર્ષ આપણે લીપ વર્ષમાં નહીં ગણવી. એનો મતલબ ટોટલ 19 લીપ વર્ષ છે, એમાંથી રનિંગ વર્ષ નહીં ગણીએ તો એક બાદ કરી નાખીએ તો 19માંથી એક બાદ કરીએ તો કેટલા આવે 18. તો લીપ વર્ષ હોય તો જે પણ ભાગફળ આવે એમાંથી એક બાદ કરી નાખવાનું, એટલે 18 મેં અહીંયા લખી નાખ્યું. 5મું આપણું સેન્ચુરી કોડ છે, એ તો તમારો જે કન્સેપ્ટ આગળ હતો બિન લીપ વર્ષમાં એ જ રહેશે. તો સેન્ચુરી કોડ માટે તમે જુઓ અહીંયા 1776 જે છે એ કયા સદીમાં આવશે, 18મી સદીમાં. તો 18મી સદીમાં તેનું 3 કોડ આવે, 3165 પહેલો જે છે એ 18મી સદી, એનો મતલબ 3 કોડ આવશે. તો હું અહીંયા લખી નાખું 03. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22, 2 વધી 2, 7, 8, 9, 10, 11, 112 આવશે. 112 ને જ્યારે આપણે અઠવાડિયાના 7 દિવસ સાથે ભાંગીશું તો 7 એકા 7, 4 વચ્ચે ઉપરથી આવ્યા 2, 7 છંગ 42, 42માંથી 42 જાય તો 0. જોજો થોડીક નિરાત રાખજો. હવે 0 એટલે રવિવાર ફટાફટ એમ નક્કી ન કરી નાખતા. અહીંયા એક કન્સેપ્ટ એ ચેન્જ આવે છે કે આપણે જે બિન લીપ વર્ષ માટે જોઈએ ને તો જે પણ શેષ વધે એ આપણે કરી નાખીએ છીએ, કારણ કે એ જે કન્સેપ્ટ છે ને એ 1 દિવસના ઓડ દિવસ માટેનો છે. ઓડ દિવસ એટલે હું જો ટોટલ બિન લીપ વર્ષ હોય તો 365 દિવસ હોય, અને એને જ્યારે 7 વડે ભાંગીએ ત્યારે ટોટલ તમારા 52 અઠવાડિયા આવે. 7 × 5 = 35, 1, 5, 7 × 2 = 14, અને 15માંથી 14 બાદ કરીએ તો 1. કેટલા ઓડ દિવસ વધ્યા? 1 ઓડ દિવસ. જે તમારું બિન લીપ વર્ષનું અમે અત્યાર સુધી લોજિક કર્યું 1 ઓડ દિવસ માટે હતું, પરંતુ આ વર્ષ તમારું લીપ વર્ષ છે. લીપ વર્ષમાં ટોટલ 366 દિવસ આવે. 366 દિવસ હોય તો તમારા જે ઓડ દિવસ વધે એ 2 ઓડ દિવસ વધે. એનો મતલબ આ જે કન્સેપ્ટ છે એ 1 માટે ઓલરેડી થઈ ગયો છે, અને 2 છે એટલે હજી 1 દિવસ તમારે ઉમેરવાનો. તો જે પણ શેષ આવે એમાં 1 ઉમેરી દેજો. તો 0 + 1 1 થાય, અને 1 જે કોડ છે એ વારના કયા કોડ માટે છે? સોમવાર માટે. તો આ તમારો જવાબ સોમવાર. સમજાઈ ગયું? ફટાફટ સમજાણું હોય તો મને કમેન્ટ કરજો કે હા સમજાણું, અથવા તો તમને કોઈ એક ક્વેશ્ચન આ રીતનો સોલ્વ કરતા હોય ને એનો જવાબ ન મળતો હોય તમને, તો મને કમેન્ટમાં પૂછજો, હું તમને એનો આન્સર ડેફિનેટલી આપવાની કોશિશ કરીશ. પણ આ કન્સેપ્ટથી તમે ગમે એ રીતમાં યુઝ કરી શકો છો. જો બિન લીપ વર્ષ હોય તો આપણે આજે આગળમાં દાખલા શીખવાડ્યા એ રીતે કરવાનું છે, અને જો લીપ વર્ષ હોય તો બહુ ઇઝી છે. જે લીપ વર્ષની સંખ્યા ગણીએ છીએ એમાં જે પણ ભાગફળ આવે એમાંથી 1 બાદ કરવાનું, અને છેલ્લે જે શેષ વધે છે એ શેષમાં જે પણ શેષ વધી હોય એમાં 1 ઉમેરી અને પછી તમારો કોડ જોવાનો રહેશે. ક્લિયર? આઈ હોપ બધાને હવે કોઈ પણ તારીખ આપી હોય અને એના પરથી વાર નક્કી કરતા આવડશે. એક આ કોડ યાદ રાખી લેજો, અને એ પણ બહુ ઇઝી છે. બરાબર? તમને દાખલામાં વારાઘડીએ જરૂર પણ નહીં પડે, મગજથી કોડ મળી જશે. તો એક પ્રકારનો દાખલો કેલેન્ડરનો આપણો ક્લિયર થઈ ગયો કે જેમાં તમને પૂછ્યું હોય તારીખ ઉપરથી વાર. બીજો એક આ તમારો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મને લાગ્યું કે અહીંયા હું લઈ લઉં. ફોરેસ્ટની એક્ઝામમાં નીચેનામાંથી કયું વર્ષ લીપ યર છે? જો કેટલો ઇઝી પૂછ્યો છે. તો શું જોવાનું? જ્યારે તમારી શતકના સેન્ચુરી યર આપેલા હોય ત્યારે જે વર્ષ 400 વડે ભાંગી શકાતું હોય, જેમ કે આ 4માંથી 400 વડે ભાંગી શકાતું વર્ષ 2000 છે, 2000ને આપણે 400 વડે ભાંગી શકીએ, તો એના માટેથી આ જે વર્ષ છે એ લીપ વર્ષ છે. ક્લિયર? બીજી ટાઈપના પ્રશ્ન પૂછાય છે કે તમને આવી રીતે આપ્યું હોય કે જો 1 જાન્યુઆરી 2012ના દિવસે રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2016ના દિવસે કયો વાર હશે? ફ્રિકવન્ટલી બહુ આ ટાઈપના તો પૂછાય છે ને એટલા જ ઇઝી પણ છે. અહીંયા તમે જોઈ શકશો કે 1 જાન્યુઆરીથી લઈને 1 જાન્યુઆરી કોઈ પણ તારીખ જે હોય ને એ તારીખ રિપીટ થતી હોય, યર ગમે હોય, વર્ષ ગમે હોય, પણ તારીખ સેમ જ હોય, તો એના માટેનો બહુ ઇઝી કન્સેપ્ટ છે. તમારે જો 2012 છે તો આપણે અહીંયા લખી નાખીશું 2012 થી 2013, 2014, 2015 અને 2016 ઓલરેડી આવી ગયું છે ને એનો પહેલો જ દિવસ છે, તો આપણે 2016 નહીં લઈએ. 2012 કેમ લીધું? કારણ કે આખું વર્ષ બાકી છે. 2012 લેવાનું. બરાબર? 2012, 2013, 2014 ને 2015. એટલું ક્લિયર થઈ ગયું? હવે જુઓ,
2012 જે છે એ તમારું કયું વર્ષ છે એ ચકાસવાનું, લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. જો લીપ વર્ષ હોય તો હમણાં જ મેં કન્સેપ્ટ શીખવાડ્યું, તો લીપ વર્ષ માટે ઓડ દિવસ કેટલા હોય? 2. અને બિન લીપ વર્ષ માટે ઓડ દિવસ કેટલા હોય? 1. એ ઉમેરીએ. જેમ કે 2012 જે છે એ 4 વડે ભાંગી શકાય છે 12 ને, એટલે લીપ વર્ષ છે. તો લીપ વર્ષ માટે કેટલા ઓડ દિવસ હોય? 2. મેં અહીંયા 2 લાઈન કરી દીધી. નેક્સ્ટ 2013 બિન લીપ વર્ષ છે, એના ઓડ દિવસ 1 હોય તો 1 લાઈન. 2014 બિન લીપ વર્ષ છે, એના ઓડ દિવસ 1 હોય એટલે 1 લાઈન. અગેન 2015 પણ કેવું વર્ષ છે? બિન લીપ વર્ષ ને, એના ઓડ દિવસ પણ 1 હોય એટલે 1 લાઈન. ડન. હવે જુઓ, આપેલી તારીખે કયો વાર છે? રવિવાર. ઉમેરતા જાવ વાર. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો તમારો જવાબ આવશે શુક્રવાર. સમજાઈ ગયું? અત્યારે કદાચ થોડોક ડાઉટ હશે તો હજી હમણાં પણ એક્ઝામ્પલ હું તમને લઈશ ને ત્યારે તમને આઈડિયા આવી જશે. નેક્સ્ટ, જેમ કે તમને અહીંયા પૂછવામાં આવ્યું છે, જો 1 જાન્યુઆરી 2013 ના રોજ મંગળવાર હતો તો 1 જાન્યુઆરી 2017 નો કયો વાર હશે? કયું વર્ષ છે? 2013. તો આપણે અહીંયા લખીશું 2013. પછીનું વર્ષ આવશે 2014. પછીનું વર્ષ હોય 2015. નેક્સ્ટ યર આવશે 2016. 17 આપણે નહીં લઈએ, બરાબર, સ્ટાર્ટિંગ યર છે. તો ટોટલ 2013 થી લઈને 2017માં 4 વર્ષ. હવે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ એ પ્રમાણે આપણે ઓડ દિવસ એડ કરી નાખશું. 2013 જે છે બિન લીપ વર્ષ છે તો એના માટેનો ઓડ દિવસ 1. 2014 બિન લીપ વર્ષ છે તો એના માટેનો ઓડ દિવસ 1. 2015 અગેન બિન લીપ વર્ષ, ઓડ દિવસ 1. અને 2016 જે છે 16 ને 4 વડે ભાંગી શકાય છે એટલે આ લીપ વર્ષ છે, અને લીપ વર્ષ માટેના ઓડ 2 દિવસ વધે તો 2 લીટી કરશું. હવે મંગળવાર હતો તો નેક્સ્ટ દિવસ બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. એનો મતલબ જવાબ આવશે રવિવાર. આવી ગયું? સમજાય છે? નેક્સ્ટ આપણે જોઈએ, તમને અહીંયા કીધું છે રાકેશનો જન્મદિવસ 24મી જાન્યુઆરીએ છે. ઓકે, 24મી જાન્યુઆરી 2022માં છે, એટલે કે હું અહીંયા લખી નાખું 2022. પછી તરત જ એના પછીના વર્ષનો પૂછ્યું છે 2023, તરત પછીનું વર્ષ છે. અને 2022 જે છે એ તમારું કયું વર્ષ છે? બિન લીપ વર્ષ છે. તો 1 દિવસ ઉમેરવાનો. એનો મતલબ આ જે સોમવાર છે તો એના પછીના વર્ષે હશે એનો બર્થડે મંગળવારે. તો અહીંયા થઈ ગયું મંગળવાર. સમજાણું? ફરીથી સમજાવું. તમને કીધું છે કે 24મી જાન્યુઆરી 2022 સોમવાર હોય તો 24મી જાન્યુઆરી 2023 કયો વાર? 2023 નું જ પૂછી લીધું છે, એટલે કે 2022 થી 23 વચ્ચે એક જ વર્ષ આવે. 2022 બિન લીપ વર્ષ છે એટલે 1 દિવસ ઉમેરવાનો. તો જો સોમવાર હોય તો મંગળવાર. અહીંયા તમને 2022 ની જગ્યાએ ચલો 2024 પૂછ્યું હતું, સેમ દાખલો, તો આપણે અહીંયા 2024 નહીં 25 રાખું. ચલો 2025, બરાબર. તો 2022 લેશું, પછીને આવશે 2023, પછી આવશે 2024 અને 25નું વર્ષ તો આપણે ગણશું નહીં. તો 2022 એક ઓડ દિવસ વધશે, 2023 બિન લીપ વર્ષ છે એટલે એક ઓડ દિવસ વધશે, 2024 લીપ વર્ષ છે એટલે એના ઓડ દિવસ 2. તો સોમવાર હતો તો આ થઈ ગયો મંગળવાર, આ થઈ ગયો બુધ, ગુરુ અને શુક્ર. તો 2024માં કયો વાર હશે? શુક્રવાર. સમજાય છે? ક્લિયર? આ બહુ પ્રકારના આ ટાઈપના પૂછાય છે. અહીંયા મેં ઓછા લઈ શક્યા છે કારણ કે બહુ ટાઈપના હતા, એકના એક ટાઈપના. તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. નેક્સ્ટ આપણે જોઈએ, હજી એક દાખલો હું લઉં છું. જેમ કે જો 1 જાન્યુઆરી 2007ના રોજ સોમવાર હતો તો 1 જાન્યુઆરી 2011નો કયો વાર હતો? ફટાફટ મારી સાથે તમે પણ સોલ્વ કરો, મારી પહેલા જવાબ આપી દો. 2007 આપણે અહીંયા લખી દેવાનું, પછીનું વર્ષ 2008 લખીશું, પછી 2009, 2010 અને 2011નું સ્ટાર્ટિંગ નહીં લખીએ. તો 2007 બિન લીપ વર્ષ છે, એક ઓડ દિવસ. 2008 લીપ વર્ષ છે, 2 ઓડ દિવસ. 2009 બિન લીપ 1, 2010 બિન લીપ 1. કયો વાર કીધો છે? સોમ. ઉમેરતા જાવ વાર. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો એનો મતલબ શનિવાર જવાબ આવશે. મળે છે જવાબ તમને બધાને? ક્લિયર? સમજાય છે? ચાલો નેક્સ્ટ જોઈએ. તમને અહીંયા કીધું છે કે જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હતો તો 1 જાન્યુઆરી 2019. ફરીથી સેમ કન્સેપ્ટ, બહુ બધા દાખલા છે આ ટાઈપના. આપણે લખીશું 2014, પછી 2015, 2016, 2017, 2018, બરાબર. નેક્સ્ટ 14 જે છે બિન લીપ વર્ષ છે, એક ઓડ દિવસ. 16 લીપ વર્ષ છે 2, 17 જે છે બિન લીપ 1, 18 બિન લીપ 1. આજે છે બુધવાર, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. તો હવે પછીનો જે દિવસ હશે એ હશે, એટલે કે 1 જાન્યુઆરી 2019માં દિવસે હશે મંગળવાર. ક્લિયર? કન્ફર્મ? તો એક્ઝેક્ટ વર્ષગાળા આપ્યા હોય કે ભાઈ 5 વર્ષનો ગેપ છે, 6 વર્ષનો ગેપ છે, તો આ રીતે કરવાનું.
પરંતુ તમને મહિનાના ગેપ આપ્યા હોય, એનો મતલબ એક જ વર્ષમાં 2 મહિના વચ્ચેનું 2 થી 3 મહિના વચ્ચેનું અંતર કીધું હોય ત્યારે કઈ રીત કરશું એ જોઈ લઈએ. એ ટાઈપના પણ પૂછાય છે અને એટલા ઇઝી પણ છે. જેમ કે અહીંયા તમને કીધું છે, ઓકે હજી આ એ રીતનો દાખલો નથી, હું જે કહેવા માંગુ છું દાખલો અહીંયા સોલ્વ કરાવીશ. આ થોડોક જ ટ્વિસ્ટ વાળો દાખલો છે, ફોરેસ્ટની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલો દાખલો છે. જો તમને હું કીધું છે, જો 1 જાન્યુઆરી 2013ના દિવસે શુક્રવાર હતો તો 31મી ડિસેમ્બર એ જ વર્ષની ડિસેમ્બરની તારીખ, છેલ્લી તારીખ પૂછી છે. તો આ કન્સેપ્ટ ઘણા સ્ટુડન્ટને એમ થાય અહીંયા શું કરવું, બહુ ઇઝી છે. તમે છે ને આ યાદ રાખો, તમને અહીંયા 31મી ડિસેમ્બરની જગ્યાએ આમ જ પૂછ્યું હોય 1 જાન્યુઆરી 2014. આ 2013 છે અને આ 2014નું પૂછ્યું છે, એનો મતલબ 1 વર્ષ છે. 2013 છે એ બિનલીપ વર્ષ છે, એનો મતલબ આ જો શુક્રવાર હોય તો આ દિવસે તમારો હોય મંગળવાર, એક આપણે ઉમેરી દેશું. પરંતુ તમને અહીંયા એના આગળનો દિવસ 1 જાન્યુઆરીનો એક્ઝેક્ટ આગળનો દિવસ કયો હોય, 31મી ડિસેમ્બર હોય, તો 31મી ડિસેમ્બરે કયો વાર હોય, આ મંગળવાર છે, તો એનો આગળનો દિવસ કયો હશે, સોમવાર. એનો મતલબ અહીંયા તમારો જવાબ આવશે સોમવાર. ક્યાં મિસ્ટેક કરી? ઓકે, મેં વાર લેવામાં મિસ્ટેક કરી છે, આ શુક્રવાર આપ્યો છે, તો આ તમારો હશે શનિવાર. જો ફરીથી કરાવો, જો તમને 31મી ડિસેમ્બર 2013ની બદલે 1 જાન્યુઆરી આપણે લઈ લઈએ તો આ શુક્રવાર છે, તો એક ઓડ દિવસ ઉમેરીએ તો 1 જાન્યુઆરી 2014ના દિવસે કયો વાર હોય, શનિવાર. પરંતુ આપણને આ 1 જાન્યુઆરીનો એક્ઝેક્ટ એક આગળનો દિવસ પૂછ્યો છે 31મી ડિસેમ્બર, તો શનિવારનો આગળનો દિવસ કયો થાય, શુક્રવાર. એટલે કે અહીંયા આનો જવાબ તમને મળી ગયો શુક્રવાર. મેં દિવસ જોવામાં મિસ્ટેક કરી હતી, બરાબર સમજાઈ ગયું? ઓકે. નેક્સ્ટ જુઓ, તમને પૂછ્યું છે 1 માર્ચ 2001ના દિવસે બુધવાર હતો તો 15મી એપ્રિલ 2001ના દિવસે કયો, એક્ઝેક્ટ એક વર્ષ નથી, મહિના વચ્ચે. તો આ રીતનો દાખલો પૂછે ત્યારે આપણે કઈ કરવાનું, શું કરવાનું? પહેલા તો માર્ચ મહિનો છે તો અહીંયા લખી નાખો માર્ચ મહિનો. માર્ચ મહિનામાં ટોટલ કેટલા દિવસ હોય, 31 દિવસ હોય. આવી રીતે નક્કી કરો છો ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં ટોટલ કેટલા દિવસ હોય, 31 દિવસ હોય. પરંતુ અહીંયા જે તારીખ હોય, જેમ કે અહીંયા 1 તારીખ છે તો આપણે 31માંથી 1 બાદ કરી નાખીએ તો કેટલા દિવસ વધ્યા, 30 દિવસ. એ લખી નાખો. જેમ કે અહીંયા સપોઝ 4 તારીખ હોત અથવા તો સપોઝ 5 હોત તો 31માંથી 5 બાદ કરીને અહીંયા લખવાની, મતલબ જે તારીખ હોય એની બાદ કરી નાખવાની. ડન. માર્ચ પછી કયો મહિનો આવે, એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનાના કેટલા દિવસ હોય, 30 દિવસ હોય, તો એ લખવાના. પરંતુ અહીંયા તો આપણને એપ્રિલનું જ પૂછી લીધું છે, એટલે વચ્ચે કંઈ મહિનો વધારાનો છે જ, એના નેક્સ્ટ મંથનું જ કીધું છે, તો એની જે પણ તારીખ હોય, 15 તારીખ છે તો અહીંયા લખી નાખો 15. ડન. બંનેનો સરવાળો કરો તો આવશે 45. 45ને જ્યારે આપણે 7 વડે ભાંગીશું તો 7 છંગ 42, શેષ વધશે 3. એનો મતલબ જે વાર આપ્યો છે, જેમ કે અહીંયા બુધવાર આપ્યો છે, એમાં 3 દિવસ ઉમેરી દો, બુધ, ગુરુ, શુક્ર, શનિ, તો જવાબ આવશે શનિવાર. તો આ ટાઈપનો દાખલો પણ પૂછાય છે, બરાબર. જુઓ હવે તમને અહીંયા 15મી એપ્રિલ છે ને એની બદલે 15મી ઓગસ્ટ પૂછ્યું હોય. ચાલો શું પૂછ્યું હોય, 15મી ઓગસ્ટ. તો તમે કઈ રીતે કરશો હું તમને સમજાવી દઉં. તો અહીંયા માર્ચ મહિનો જે છે એ આપણે 30 લેશું, જે તારીખ આપી છે એ બાદ કરશું. પછીનો મહિનો આવશે એપ્રિલ. એપ્રિલ મહિનામાં ટોટલ દિવસો કેટલા હોય, 31, તો અહીંયા લખીશું 30 હોય, તો અહીંયા લખીશું 30. પછી આવશે મે. મે મહિનાના દિવસો કેટલા હોય, 31, તો અહીંયા લખીશું 31. માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી આવશે જુલાઈ અને પછી આવે ઓગસ્ટ. તો જૂન મહિનાના દિવસો જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 30 આવશે. જુલાઈના આવશે 31 અને ઓગસ્ટ મહિનામાં તો તારીખ જ લઈ લેવાની, કઈ તારીખ છે, 15. હવે આ બધાનો તમે સરવાળો કરો. 30 ને 30 60, 60 ને 30 થશે 90, 90, 31, 31 ને 15, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 167 છે. 167 ને જ્યારે આપણે 7 વડે ભાંગીશું તો 7 દુ 14, 15, 16, 2 વચ્ચે ઉપરથી આવ્યા 7, અહીંયા થશે તમારું 7 ચોક તો 28 થઈ જશે, એટલે તમારું આવશે 7 તેરી 21, 6 વચ્ચે. એનો મતલબ બુધવારમાં 6 દિવસ ઉમેરી દો. બુધવાર પછી આવશે ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. એનો મતલબ 15મી ઓગસ્ટે તમારો વાર થઈ જશે મંગળવાર. ક્લિયર? સમજાવી દીધું. આ એના પછીનો તરત મહિનો હતો ને એટલે, પણ જો વચ્ચે એટલા બધા મહિના આવે તો એના જેટલા દિવસ હોય તમારે ઉમેરી દેવાના. અને આટલું બધું ટફ ન કરવું હોય ને તો ઓડ ઇવન લખી શકો. જેમ કે માર્ચ મહિનામાં 30 દિવસ છે તો 30 ને જ્યારે તમે 7 વડે ભાંગો તો ઓડ દિવસ કેટલા આવે, 29, 2 દિવસ આવે.
જ્યાં 30 હોય ત્યાં 2 લખવાનું, 31 હોય ત્યાં 3 લખવાનું, કારણ કે એના ઓડ દિવસ કેટલા 3. જ્યાં 30 દેખાય ત્યાં 2 લખવાનું, જ્યાં 31 દેખાય ત્યાં 3 લખવાનું, અને આ 15 જે છે તો એ તમે બેઠા લખી શકો છો, અને પછી સરવાળો કરીને 7 વડે ભાંગી શકો છો. બધું સેમ જ વસ્તુ થયું. તો આઈ હોપ બધાને જો તારીખ આપેલી હશે અને તારીખ પછી આ વાર હોય તો એના પછીની તારીખે કયો વાર હોય એ કન્સેપ્ટ તમને ક્લિયર હશે. ડન. નેક્સ્ટ ત્રીજી રીતનો જે દાખલો પૂછાય છે એ આ રીતે કંઈક હોય છે. જેમ કે તમને કીધું છે રમેશનો જન્મદિવસ 15મી ડિસેમ્બરે 1998નો રોજ હતો. ત્યારે મંગળવાર હતો, એટલે જ્યારે એનો જન્મદિવસ હતો ને ત્યારે મંગળવાર હતો 1998માં. તો એવું વર્ષ શોધો કે જ્યારે તેનો જન્મદિવસ તે જ દિવસે આવે. તો હવે 1998 પછી 99 પછી 2000 એવી રીતે કયું વર્ષ આવશે કે પાછો તેનો બર્થડે મંગળવારે આવશે. બરાબર, બહુ ઇઝી છે, આગળ જેવો જ કન્સેપ્ટ છે. તમારે શું કરવાનું, 1998 પછીનું 99, પછી તમારી 2000ની, 2001, 2002, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ રીતની સાલ મેં લખી લીધી. હવે જોવાનું લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ. જો લીપ વર્ષ હોય તો કેટલા ઓડ દિવસ હોય, 2 ઓડ દિવસ, તો 2 ઉમેરશું. અને જો બિન લીપ વર્ષ હોય તો કેટલા ઓડ દિવસ હોય, 1 ઉમેરશું. બસ આ જ કન્સેપ્ટ છે. 99 બિન લીપ વર્ષ છે 1, 2000 લીપ વર્ષ 2, બિન લીપ 1, બિન લીપ 1, બિન લીપ 1, 2004 લીપ વર્ષ છે 2 ઓડ દિવસ, 2005 1, 2006 1, 2007 1, 2008 લીપ વર્ષ છે 2 ઓડ દિવસ, 2009 જે છે એ કયું વર્ષ થઈ તમારું, બિન લીપ વર્ષ એટલે 1. હવે આપણે મંગળવારે આવે ને ત્યારે રૂકવાનું છે. જેમ કે આ હતો તમારો મંગળવાર, તો એના પછીના વર્ષમાં કયો વાર હોય, એનો પછીનું જે વર્ષ હોય ને ત્યારે એના બર્થડે દિવસે કયો વાર હોય, બુધવાર. કારણ કે 1999 આવે છે, લીપ વર્ષ નથી, તો 1 દિવસ ઉમેરવો પડશે. તો 1900માં તમારું આવશે મંગળવાર, બુધવાર. બરાબર, બુધ, ગુરુ, શુક્ર, એટલે અહીંયા શુક્રવાર થઈ ગયો, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. અહીંયા ઠેઠ મંગળવાર આવ્યો, વચ્ચે મંગળવાર આવતો નહોતો, જમ્પ થઈ ગયો હતો. તો એનો મતલબ ફરીથી એવું વર્ષ આવશે એનો બર્થડેનું કે જ્યારે મંગળવારે જ એનો બર્થડે હશે, એ હશે 2009. સમજાણું? ક્લિયર? આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. હજી એક ટાઈપનો દાખલો તમને સમજાવું એટલે આઈડિયા આવી જશે. જેમ કે અહીંયા કીધું છે વૈભવનો 18મી એપ્રિલે 1996ના રોજ જન્મદિવસ હતો. આ વર્ષ 1996, તો એના પછીનું વર્ષ કયું આવશે, 1997, એના પછીનું 98, પછીનું 99, 2000, 2001, 2, 3, 4 આવી રીતે થોડાક વર્ષ તમે લખી નાખ્યા. હવે જે વર્ષ હોય લીપ વર્ષ એમાં આપણે 2 ઉમેરશું, ને બિન લીપ વર્ષ હશે એમાં 1 ઉમેરશું. જેમ કે અત્યારે કયો વાર આપ્યો છે, ગુરુ, તો અહીંયા થઈ ગયો શુક્ર, કારણ કે લીપ વર્ષ નથી. આ થઈ ગયો શનિ, આ થઈ ગયો રવિ, આ લીપ વર્ષ છે એટલે રવિ પછી સોમ અને મંગળ, ડાયરેક્ટ મંગળ થઈ ગયો. આ થઈ ગયો બુધ, આ થઈ ગયો ગુરુ. તો આપણે ગુરુવાર ફરીથી રિપીટ થઈ ગયો કઈ યરમાં, 2002માં. એનો મતલબ આ તમારો જવાબ. બહુ ઇઝી છે, યાદ રાખજો કે લીપ વર્ષ હોય તો 2 દિવસ ઉમેરવાના, બિન લીપ વર્ષ હોય તો 1 દિવસ ઉમેરવાનું. તો અહીંયા આ કન્સેપ્ટ ક્લિયર. ચોથી ટાઈપના તમારા દાખલા પૂછાય છે. મેં અહીંયા મને એક્ઝામ્પલ ન મળ્યા હમણાં લેટેસ્ટ એક્ઝામ્પલના, એટલે મેં નથી લીધા, પણ કન્સેપ્ટ સમજાવી દઉં. તમને એમ કીધું હોય કે સપોઝ આ 2024 છે, તો હવે આ 2024નું કેલેન્ડર કયા વર્ષમાં રિપીટ થશે, તો તમારે કન્સેપ્ટ આ યાદ રાખવાનું છે. જો લીપ વર્ષ હોય તો જે પણ વર્ષ હોય એમાં 28 ઉમેરી દેવાના. જો લીપ વર્ષ પછીનું વર્ષ હોય એટલે કે તરત જ 1 ઉમેરવાથી આવતું હોય, જેમ કે 2024 તમારું લીપ વર્ષ છે, બરાબર, તો 2024 લીપ વર્ષ હોય તો પછી સેમ ટુ સેમ 2024 જેવું કેલેન્ડર કયા વર્ષમાં રિપીટ થશે, તો 2024માં જ્યારે હું 28 ઉમેરી દઉં તો જવાબ આવશે 2052. 2052 આવશે જ્યારે 2024 જેવું કેલેન્ડર હશે. જો 2025 હોય તો તમે જોઈ શકો છો કે લીપ વર્ષમાં 1 ઉમેરું, 2024 લીપ વર્ષ છે ને એના પછી 1 ઉમેરતા 2025 આવે છે, તો લીપ વર્ષ પછી 1 ઉમેરતા આવે તો એમાં તમારે 6 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 6 પ્લસ 6. એનો મતલબ 2031 હશે કે જે 2025 જેવું કેલેન્ડર રિપીટ કરશે. જો લીપ વર્ષ પછી
2 ઉમેરીને આવે, એનો મતલબ કે 2026 લીપ વર્ષમાં 2 ઉમેર્યા ત્યારે એવું 2026, તો તમારે 11 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 11 વર્ષ. અને જો લીપ વર્ષ પછીનું ત્રીજું વર્ષ હોય એટલે કે +3 ઉમેરીને આવતું હોય, એનો મતલબ 2027 હોય, તો પણ તમારે સેમ કન્સેપ્ટ 11 ઉમેરવાના રહેશે. બરાબર થઈ ગયું. જો લીપ વર્ષ હોય તો 28 ઉમેરવાના, જો લીપ વર્ષ પછીનું વર્ષ હોય તો 6 ઉમેરવાના, જો લીપ વર્ષ પછીનું બીજું અને 3 ઉમેરવાથી આવતું હોય તો આ બંનેમાં સેમ +11 ઉમેરવાના. તો આ કન્સેપ્ટ શીખવી દીધો, કારણ કે પૂછાય છે તો તમને આવડી જાય. બરાબર, તો એક વખત આ જોઈ લેજો. આના રિલેટેડ જો દાખલા હોય તો નીચે કમેન્ટ કરજો, તો તમે એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરજો. બાકી અહીંયા જેટલા પણ ટાઈપના કેલેન્ડરને લગતા રિઝનિંગના જે પણ દાખલા છે બધા જ મેં તમને સોલ્વ કરાવ્યા છે. આઈ હોપ તમને બધાને વ્યવસ્થિત મેથડ પસંદ આવી હશે. જો તમે ઈચ્છતા હોય કે હું આવી રીતે કન્ટિન્યુ ગવર્મેન્ટ એક્ઝામના રિઝનિંગના અને મેથ્સના વિડીયો સોલ્વ કરાવું, કન્સેપ્ટની સાથે સાથે પૂછાઈ ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવું, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો કે હા તમે આ સિરીઝ કન્ટિન્યુ રાખો, એટલે મને પણ આઈડિયા આવે ને તમારે કયો કન્સેપ્ટ પહેલાં જોતો છે એ કમેન્ટ કરજો, તો એનો વિડીયો આપણે પહેલાં લઈને આવશું. તો મહેનત કરતા રહેજો, શેર કરી દેજો વિડીયો. મળીએ મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.